આ બધી ગાયો બિહારીઓની જ છે. આ બધી ટોટલી ગાયો બિહારીઓની. અને આ બચ્ચું પણ એનું જ છે, નાનું છે એટલું વાસરું. અત્યારે આ બચ્ચાને શેરે છે તો દેહાય અને ઝાડા થયા તો થોડી અને ખસખસ અને એ વધારે થાય પણ એને થોડુંક ઝાડાની દવા, દેશી દવા, ખસખસનો હળદર અને દહીં આ બધું મિક્સ કરી અને થોડું આપજો. નાનું બચ્ચું હોય ને એટલા માટે. ઊભી થાય તો એના માટે છે ને આપું છું. પાછું તો મારશે તો શું કરશે કાકા? તમારે દેખ ચેતન લઈને પાડવાની. ચેતન બહુ દેખાડું જો ભાઈ અમને કદાચ લગાડી અમને જુએ ગાય હવે પાડવા ટાઈમે તમારે ચેતન દેવાનું. ગાયો બધા ખરા ને રોડું કેવું સેકડું મારી લગાડે એટલે તમારે ચેતન દેવાનું. આ ગાયો છે ને તમને લગાડે એવું ના હોય. બરાબર? હું એને છે ને તમને કાલે આલું ને તો કાલે તમે તમારી રીતે પાવડર હાથમાં આવી રીતના લઈ દવાઈ આપું છું. જો પકડો. આ બાજુ ઉભારી આવી રીતના લગાવવાનો. આ ઝીંક ઓક્સાઇડ પાવડર છે. એમાં તમે થોડી હળદર મિક્સ કરી શકો છો. હળદર નાખ્યું હોય ને તો થોડી હળદર નોખવાની, હાથમાં બનાવી ખોપરે રાખશો તો ઘણું સારું રહે. આપણે ખોપરે નહીં આવતું દેશી, એ ખોપરે રાખશો ને તો ઘણું સારું રહે. આખું એમ કે કહેવાનો મતલબ કે જલ્દી તમારે મટી જાય. બીજો વસોળે છે. થોડો હાલો પાવડર આપો, ટકા પાવડર આપો. ગાય લગાડે ના ઓર રાખો. આવી રીતના કાકા કાલે તમે જ્યારે લગાવો ને તો આવી રીતના વગી લગાવજો. આખા 2 વસ્તુ સાફ કરીને આવી રીતના વગી ચોપડજો ને એટલે હાથના વગી ચોપડશો ને એટલે 2-3 દાડોની અંદર આખું બધું તમારે મટીરિયલ કમ્પ્લીટ થઈ જાય. બરાબર? ખોપરેલ લગાવજો પાછું. ખોપરેલ છે, બળેલું ઓઇલ હશે તોય ચાલશે. તો શું જેથી કરીને તમારે થઈ જાય પાડવા ટાઈમે ઓર રાખવાની, વ્યવસ્થિત રીતે પાડવાની. પાડી સાફ કરીને આવો પાવડર તમારે લગાવી દેવાનો. બરાબર? તમે દવા અને આ 2 આપીને જઉં છું. એટલે આ બાજુથી લઈને લગાવવાનું. બરાબર? આ બાજુ સીટા રહીને લગાવવાનું. એટલે તમને લગાડે ના. તમારું જાણવું છે પણ તમને જ લગાડે નહીં. આપી દીધું કમ્પ્લીટ છે.